નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજે સવારે અઠવાલાઇન્સ લાલ બંગલા જૈન દેરાસર ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટના મુકામે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબના સંયમ પર્યાપ્તના 64મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક દિવસનું સાદું જીવન ઔષધ સામાયિક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પર્યાવરણ તથા પરિવહન મંત્રી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી હાજર રહ્યા। કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવાયો। અનુસંધાને શુકુદ દાન પણ કરાયું। જિનાલયમાં પ્રભુજીને સોના ચાંદીની આંગી 63 પોષદ 3600 સામાયિક 6300 ગાથા શ્લોકોનો આરાધન સહી કાર્યક્રમ યોજવામાં આવ્યો। સુરતના 14 કેન્દ્રોમાં ભિક્ષુકોને ભોજન સેવા 2000થી વધારે લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું। શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 63 પશુઓને ગળપણ ઘાસચારો વિતરણ કરાયો। ભક્ત અજીત મહેતાએ જણાવ્યું કે પૂજ્ય શ્રીના માર્ગદર્શન હેઠળ પાલિતાણા શંખેશ્વર તીર્થમાં સુંદર રોડ રસ્તાના વિકાસથી તીર્થો વધુ ભવ્ય બન્યા છે। ગુરુદેવના જૈન શાસન ઉપર અનન્ય ઉપકાર છે। કાર્યક્રમનો અંત મહામાંગલિક આશીર્વાદ અને મંગલ ફૂળાચાર સાથે થયો હતો। મારું નામ પિયુષ મફતલાલ શિરૈયા છે। હું ધાનેરાનો વતની છું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાનો વતની છું। હાલ અઠવાલાઇન્સ જૈન સંઘ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટના ઉપક્રમે ઉપાસમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સાહેબજીના 64મા વર્ષના દીક્ષા પર્યાયના ગુણાનુવાદનો। સાહેબના ગુણોના ગુણાનુવાદ બધા કરશે। અહીંયા આપ સાહેબની સાથે કેટલા સમયથી પરિચયમાં આવ્યા? નહીં ભૂલાય એવો કઈ પ્રસંગ? લગભગ હું 20 વર્ષથી પરિચયમાં આવ્યો છું। જે પહેલી વાર જ્યારે પરિચયમાં આવ્યો ત્યારે મગજમાં ગ્રંથિ બંધ થયેલી હતી। ગુરુ ભગવાન તો પૈસાવાળાને બોલાવે, બીજા કોઈને ન બોલાવે। પણ જેવો સાહેબને મળ્યો ને લગભગ પહેલી જ વાર જોયા ને પહેલી જ વાર મળ્યો, અડધો કલાક સાહેબે પિતા જેવું વાત્સલ્ય આપ્યું ને મારા મગજમાં જે કંઈ ભ્રમ હતા બધા નીકળી ગયા। હજી તો લગભગ અહીંયા અઠવાડિયું રહેશે। ઉપદાન ચાલી રહ્યા છે। ઉપદાનની માળનો પ્રસંગ થશે, ત્યારબાદ વિહાર કરશે। પણ પછી અહીંયા સુરતમાં લગભગ ફાગણ મહિના સુધી સુરત શહેરમાં જ છે।